હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ગુજરાતીના પ્રકરણ 15 ગોદ માતની ક્યાં ના સ્વાધ્યાયના પ્રશ્ન અને તેના ઉત્તર જોઈશું. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. માતાના ટહુકા પાસે કોની વિસાત નથી? જવાબ ડી, ઉપરના ત્રણેયની એટલે કે સુર, તાલ અને સંગીતની. 2. હાજર હાથ હજાર હોય, વાક્યનો અર્થ? જવાબ ડી, બધા જ મદદ કરવા તૈયાર હોય. 3. માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે? જવાબ સી, ભર્યા ઉનાળાની પરબ સાથે. 4. કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે? જવાબ ડી, માતાની લાગણીથી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. 1. માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે? જવાબ, જેમ આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓથી ગગન સુંદર લાગે છે, પોતાના પ્રકાશ પાથરે છે, આથી પૃથ્વી પર સૂર્યની ગરમીનો અને રાત્રે ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. પરંતુ કવિ તો માતાના વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા, શીતળતા અને સૌંદર્યની વાત કરી છે. 2. માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે? જવાબ, માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી જોવા મળે છે. એ જ રીતે જીવનમાં આપણા સ્નેહી સ્વજનો પણ આપણને હેત કરતા હશે, પરંતુ માતાના પ્રેમ અને હેતની હેલી સામે સાવ ફીકા રહેવાના. માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો. 1. ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં અધૂરપ અનુભવાય છે? શા માટે? જવાબ, ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિએ માની મમતા માટે તરસતા જોવા મળે છે. તેઓ કહે છે કે દુનિયામાં દરેક વસ્તુ આપણી પાસે હશે પણ એ કાંઈ કામની નથી. જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાશે. ઘરમાં સરસ મજાનો શયનખંડ હશે પણ માની ગોદમાં જે નીંદર આવે તે શયનખંડમાં નથી આવતી. જીવનમાં ઘણા બધા સ્નેહીઓ, મિત્રો મળશે પણ ત્યાં માની હાજરી અનુભવવા નથી મળે. પલ્લવ અને પુષ્પો, સૂર્ય અને તારાઓમાં વાત્સલ્યપૂર્ણ આંખોની અધૂરપ ચાલે છે. જીવનમાં મીઠા સુરતાલ અને સંગીત માણવા મળશે પણ એમાંય માનો પ્રેમાળ ટહુકો સાંભળવા નથી મળવા. મદદ કરવા હજારો હાથ તૈયાર છે પણ માના આલિંગન વગર બધું અધૂરું છે. વર્ષાની હેલી ઉમટે છે પણ માના હેતની હેલી શોધી જડતી નથી. કવિને જીવનમાં માની અધૂરપ દેખાય છે. ભર ઉનાળે તરસ छिपावती પરબની સાથે માના વાત્સલ્યની વાત કરે છે. આમ કવિ શિયાળામાં હૂંફ આપતી માની માયાની અધૂરપ ચાલે છે કારણ કે હવે એમની પાસે માં રહી નથી. આમ કવિ અનેક બાબતોમાં માની અધૂરપ અનુભવે છે. 2. કવિને માતા પાસેથી શું શું મળે છે? જવાબ, કવિને માતા પાસેથી માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે, માનો પ્રેમ વરસાદ સાંભળવા મળે છે, માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શવા મળે છે, માતા પાસેથી એની હૂંફાળી ગોદ અને સૂતી વખતે માની સોડ મળે છે, માના હેતની હેલી શીતળ છાયા અને હૂંફાળી માયા મળે છે. પ્રશ્ન 4. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. 1. હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં? જવાબ, આપણા જીવનમાં જ્યારે સુખ દુઃખ આવે અથવા ગમે તેવી કપરી પરિસ્થિતિમાં મૂંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા હજારો હાથ તૈયાર એટલે કે અનેક વ્યક્તિઓ તૈયાર હોય છે પણ જ્યારે માં આલિંગનમાં લે છે ત્યારે જે હૂંફ મળે છે એનાથી મૂંઝાયેલી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે. એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય પણ માતાના હૂંફની અનુભૂતિ થતી નથી. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયો હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે.
અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10, અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.